નવરાત્રિને આડે હવે ગણતરીના કલાકો છે। હા, કલાકો જ કહેવા પડે, કારણ કે ખેલૈયાઓની મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને બસ ક્યારે ઢોલ ડબુકે તેની રાહ જોવાઈ રહી છે। જો કે છેલ્લા ઘણા સમયથી નવરાત્રિના નિયમોને લઈને ખૂબ ચર્ચા ચાલી। નિયમોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચલાવી લેવામાં આ વખતે તંત્ર સજ્જ છે। ગરબા આયોજકો પણ નિયમો પાળવા માટે તૈયાર છે, કારણ કે સુરક્ષા સૌથી પહેલા માનવામાં આવે છે। પણ આ વચ્ચે ખેલૈયાઓ ખુશ થાય તેવી જાહેરાત સરકારે કરી છે। આ વર્ષે પણ મન મૂકીને ખેલૈયાઓ ગરબા રમી શકશે। મન મૂકીને રમાશે ગરબા। નિયમો ખરા, પણ ઉત્સાહમાં નહીં આવે ઓટ। મોડી રાત સુધી ખાણીપીણીની જ્યાફત। દસ દિવસ પોલીસ આપશે સહકાર। જી હા, દુનિયાના સૌથી લાંબા ચાલતા નૃત્ય મહોત્સવમાં કોઈ અડચણ ન આવે તેની તમામ તકેદારી રાખી રહી છે સરકાર। અને એટલે જ સરકારે એવી જાહેરાત કરી છે કે જે જાણીને ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાઈ જાય। હવે નવરાત્રિમાં મોડી રાત સુધી રમી શકાશે ગરબા। આ વર્ષ નિયમોના પાલન સાથે રાત્રે 12 વાગ્યા સુધી પણ ગરબે રમી શકાશે। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબે રમી શકશે। સાથે જ ધંધાર્થીઓ પણ મોડી રાત સુધી ધંધો વ્યવસાય પણ કરી શકશે। એટલે કે મોડી રાત સુધી ગરબા રમ્યા બાદ થાકેલા ખેલૈયાઓને ખાણીપીણીની પણ વ્યવસ્થા રાજ્યમાં તમામ સ્થળે સરળતાથી મળી રહેશે। મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। પોલીસને સૂચના આપી દેવાઈ છે કે ખેલૈયાઓને કોઈ ખલેલ ન પડે। જો કે સાથે જ લોકોને પણ અપીલ કરાઈ છે કે પોલીસના સૂચનોને સહકાર આપજો। સરકારે છૂટછાટ આપી છે, પરંતુ તે એટલા જ માટે કે ખેલૈયાઓ મન મૂકીને આ તહેવાર ઉજવી શકે। જો કે પોલીસ સામે આ 10 દિવસ મોટો પડકાર હોય છે, જ્યાં સતત લોકોની અવરજવર હોય, ભારે ભીડ હોય, મહિલાઓની સુરક્ષાનો સવાલ હોય, ત્યારે પોલીસ જવાનો પણ રજાઓ છોડીને સતત ખડે પગે રહેતા હોય છે। ત્યારે સ્વાભાવિક જ લોકોએ પણ પોતાની ફરજ ચૂકવવી ન જોઈએ। સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ લાઉડસ્પીકર બંધ કરીને મોડી રાત સુધી ગરબા ચાલુ રાખવાની આ વર્ષે છૂટ અપાઈ છે। તેથી આ વર્ષે મોડી રાત સુધી ગરબાની રમઝટ બાદ લોકો નાઇટ લાઈફને માણતા ખાણીપીણીની મજા માણી શકશે। ખાણીપીણીના વેપારી, ગરબાના આયોજકો અને ખેલૈયાઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। રેગ્યુલર અમારે કામના હિસાબે અમારે મોડું શેડ્યુલ પતતું હોય અને પછી બહુ ઓછું ટાઈમ મળે રમવાનો, પણ હવે આ શેડ્યુલ ટાઈમ વધાર્યું છે ને, એટલે કે અમે મન માણીને એન્જોય કરી શકીએ। અને ગરબા ઇટ્સ લાઈક વન્સ ઇન અ યર તો એન્જોય કરવા મળવું જ જોઈએ। ઉત્સાહ એટલો બધો છે, કેમ કે પહેલાં તો એવું હતું કે 12 વાગ્યા સુધી રમવાનું છે, તો ઉત્સાહ થોડું ડાઉન થઈ ગયો હતો। હવે કે છૂટ મળી જતો એટલો બધો ઉત્સાહ છે ને, તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમારું ક્લાસ બી કન્ટિન્યુ ચાલુ છે। એટલી સ્પીડમાં અમે કરાવી રહ્યા છે કે એ લોકોની ઉત્સાહ એટલો છે ને કે એ લોકો એવું કહે છે કે વાવ સર મજા આવી ગઈ, હવે તો લેટ નાઇટ સુધી અમે લોકો ગરબા કરી શકીશું। અગાઉ નવરાત્રિમાં આયોજકો દ્વારા AI કેમેરા, CCTV, ફાયર સેફટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતું। સાથે જ આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રિનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી। ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।
જો કે આ ઉત્સાહના માહોલ વચ્ચે પોલીસ સુરક્ષાને લઈને સતર્ક છે. કોઈ પણ જગ્યાએ આયોજન અને સુરક્ષામાં ચૂક ન રહે તે માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. અલગ અલગ શહેરોમાં નિયમો આયોજકો અને ખેલૈયાઓએ પાલન કરવા પડશે. જે મુજબ આયોજકોને નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરાઈ છે. બીજી તરફ કોઈ પણ આયોજન માટે પોલીસની મંજૂરી ફરજિયાત છે. તમામ આયોજનો પર પોલીસની ટીમ પણ સતત તૈનાત રહેશે. યુવતીઓને ઘર સુધી મૂકવામાં પણ કેટલાક શહેરોમાં પોલીસ મદદ કરશે. પોલીસની ટીમો સતત પેટ્રોલિંગમાં રહેશે. ગરબા આયોજનો પાસે મેડિકલની ટીમ પણ હાજર રહેશે. અમે ધાર્મિક લાગણીઓ ના દુભાય એનું ખાસ ધ્યાન રાખીએ છીએ. કોઈ પારદર્શક કપડાં પહેરીને આવીએ તો એને એન્ટ્રી આપતા નથી. એના સિવાય પણ ફાયરની વાત આવે તો અમે આ વખત 20 થી 25 ફાયર એક્સટિંગ્વિશરના બાટલા અમે ગ્રાઉન્ડ ઉપર મૂકવાનું નક્કી કર્યું છે. અમે એનું પ્લાનિંગ પણ કરી લીધું છે, ઓર્ડર પણ અપાઈ ગયો છે. અને ફાયરનું અને સરકારના જેટલા પણ નીતિ નિયમો છે એ બધાનું 100% પાલન થશે એની અમે બાંહેધરી આપીએ છીએ. રાજ્ય આખામાં હજારો સ્થળે ગરબાના નાના મોટા આયોજન થાય છે. ત્યારે ખૂબ જરૂરી છે કે આયોજનોમાં કોઈ પણ પ્રકારની સુરક્ષાની ચૂક ન રહે. એટલે જેમ છૂટછાટ જરૂરી છે તેમ નિયમોમાં બાંધછોડ ન થાય તે પણ જરૂરી છે. સરકાર અને પોલીસ સહકાર આપી રહી છે તો સ્વાભાવિક છે કે આયોજકો અને ખેલૈયાઓ પણ એવો જ સહકાર આપે જેથી નવરાત્રિનો દરેક દિવસ યાદગાર બને. બ્યુરો રિપોર્ટ TV9. તો એક તરફ જે પ્રમાણે સરકારે ખેલૈયાઓ માટે છૂટછાટ આપી છે અને મોડી રાત સુધી ગરબા ચાલુ રહેશે તેમ જણાવ્યું છે, તો બીજી તરફ કેટલાક એવા કડક નિયમો છે કે જેનું આયોજકોએ ચોક્કસપણે પાલન કરવાનું રહેશે. કયા નિયમો છે તેની પર નજર કરીએ તો આયોજકને સ્કૂલ, હોસ્પિટલ અને જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર કરવાનું રહેશે. આયોજનને સ્કૂલ, હોસ્પિટલ સિવાય જે પણ એવી જગ્યાઓ છે કે ત્યાં નુકસાન પહોંચી શકે ત્યાં તેનાથી દૂર રહેવાનું રહેશે. બીજી તરફ વાત કરીએ જ્યાં મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. અનેક વખત ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને તેના કારણે જ આવો નિયમ લાવવામાં આવ્યો છે. પંડાલની કેપેસિટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. ઓવર કેપેસિટી થશે તો નહીં ચાલે. નવરાત્રિના પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહીં, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો વ્યક્તિઓ, દર્શકો અને ખેલૈયાઓ પ્રવેશે તેમનો દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે. આ ખૂબ જ મહત્વનો જે નિર્ણય છે લેવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે. તે પણ ખૂબ જ મહત્વની વાત છે. આગ જેવી કોઈ પણ અનિચ્છનીય ઘટના બની તો ત્યારે કામ લાગશે. આગ લાગી શકે તેવા કોઈ પણ પદાર્થ આયોજન સ્થળે હોવા ન જોઈએ. આ પહેલા પણ અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે. તો દીવા નીચે રેતી અચૂક રાખવાની રહેશે. તે પણ એક મહત્વનો નિયમ છે, તે રાખવામાં આવ્યો છે. તો આ ખૂબ જ અગત્યના નિયમો છે જે ખૂબ જ